તલ સાંકળી બનાવી હોય ગોળની તો તલને પહેલાં ધીમા તાપે શેકી લેવા કરકરા થાય ત્યાં સુધી. પછી ગોળની ચાસણી બનાવવાની, થોડુંક 1 ચમચી ઘી ઉમેરવાનું અને ગોળની ચાસણીને ચેક કરવા. આવી રીતે ગોળનો 1 ટીપો પાણીના મટકામાં નાખવો અને પથ્થરની જેમ અવાજ આવે, આમ પથ્થરની જેમ અવાજ આવવો જોઈએ એટલે ચાસણી તૈયાર. પછી એમાં તલ મિક્સ કરી હલાવવાના. તલ મિક્સ થઈ જાય એટલે આવી રીતે તલ પાથરી વેલણથી વાટી જેટલી જાડી પાતળી જોઈએ એટલી કરી અને આ જો તલ સાંકળી તૈયાર.